अति भारे वरसादने पगले पोलीस कंट्रोल रूम सक्रिय है। सरपंचोने वीडियो कॉल और टेलिफोन द्वारा सतत संपर्क करवामां आवी रह्यो छे। परिस्थितिथी वाकेफ करी सुरक्षा सूचनो आपवामां आवी रह्या छे। पूर्व तैयारीओ अंगे मार्गदर्शन और सावचेती पण सूचवाई रही है। आकस्मिक परिस्थितिमां तात्कालिक पोलीसने जाण करवा पर भार मूकवामां आवी रह्यो छे। तो पोलीस कंट्रोल रूम शरू करीने लोकोने एलर्ट करवानुं काम अत्यारे चाली रह्युं छे। सरपंचोनो संपर्क करवामां आवी रह्यो छे અને આપાતકાલીન સ્થિતિમાં કઈ રીતે મદદરૂપ થઈ શકાય અથવા તો મદદ માંગવી હોય તો ગામના લોકો કેવી રીતે સંપર્ક કરી શકે આના માટે તમામ પ્રકારનું ગાઈડન્સ જે છે એ સરપંચોને આપવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય। ભારે વરસાદ અહીંયા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની બેઠક મળી। છેલ્લા 28 કલાક દરમિયાન વાવ થરાદમાં 13, ભાભરમાં 16 અને સુઈ ગામમાં 17 ઇંચ વરસાદ થયો। 500 થી વધુ લોકોનું સ્થળાંતર અને રસ્તા ધોવાણથી 13 જેટલા ગામડા સંપર્ક વિહોણા થયા। 1.5 લાખ ફૂડ પેકેટ અસરગ્રસ્ત નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે। 258 વીજળીના થાંભલા નુકસાનગ્રસ્ત છે। 279 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। વીજ પુરવઠો ફરીથી કાર્યરત કરવા માટે ટીમો તૈયાર છે। જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત છે। રેસ્ક્યુ કામગીરી તેજ કરવામાં આવી। નાગરિકોને કલેક્ટરશ્રીએ નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં નહીં જવા માટે અપીલ કરી। साबरमती नदीना पूरना कारणे खेतीने पण नुकसान पहोंच्युं छे। धोळका अने खेड़ा विस्तारना खेतरो जे छे ए पाणीथी तरबोळ थई गया छे। डांगर, घऊं, एरंडा सहितना पाकोने नुकसान जई रह्युं छे कारण के खेतरो जे छे बेटमां फेरवायेला छे। सईज गामना दृश्यो ज्यां खेडूत जयेन्द्रसिंह चावड़ाए 60 वीघा जमीनमां जे डांगर वावी हती ए धोवाई गई छे। खेतरमां पूरना पाणीने कारणे जयेन्द्रसिंहने 3 लाखनुं नुकसान थयुं छे। जयेन्द्रसिंह जेवा अनेक खेडूतोने रोવાનો वारो આવ્યો। आ पाणी आववाथी खेतीमां तो बहु नुकसान है। डांगर जो कि 15 दिवस में बधाने आम तो पाकी जवा आई थी पण हवे पाणी एटलुं बधुं छे तो 15 दिवस में पाणी पण वरी ना के खेतर में सुकाई ना के बराबर तो कटर बटर मेकवामां नुकसान लागे अने बहु पाकना नुकसान है। खेड़ा जिल्लाना अनेक गामोमां तो पाणी अने पूरनी स्थिति सर्जी है। साथे साथे खेती करता खेडूतोना खेतरोमां पण पूर जेवी स्थिति सर्जाई है अने तेना कारणे खेतीना पाक जे छे ते बर्बाद करी नाख्या छे। खास करीने खेड़ा जिल्लाना जे खेडूतो जे छे तेओए जे डांगरनो जे पाक वाव्यो हतो जे डांगरनो पाक जे छे ते नष्ट करी दीधो छे। सहीज गामना खेडूत जे छे जयेन्द्रसिंह चावड़ा तेओ आपणी साथे छे। तेओ पासेथी जाणीशुं के आ साबरमतीना पूरना कारणे केवी स्थिति सर्जाई छे अने खास करीने खेडूतो माटे आ स्थिति जे छे के तेओए जे मुश्केली सर्जी है खेतीना पाकने मुश्केली सर्जी। जयेन्द्रसिंह शुं कहेशो? पहला तो साहेब खूब खूब आभार तमारो कि तमे अमारी व्यथा सांभળી तमे। आ बधो नुकसानी ज छे। आ बधी डांगरनो पाक छे टोटली 100% नुकसानी है। हाँ तो सरकार पासे अमे एवी रिक्वेस्ट करी छे सरकारने कि आ अमारी हामू जुओ खेडूतोनी व्यथा सांभळे। ओके जयेन्द्रसिंह तमे तमारे 60 वीघा जमीन छे કેટલું શું વાવેતર કર્યું હતું કેટલો ખર્ચો કર્યો હતો ને એમાં 60 વીઘા મારા ડાંગર હતી ડાંગર જતી રહી તો મેં 2 થી 3 લાખ રૂપિયા ખર્ચો કર્યો હતો જે ખર્ચો મારા ખર્ચા માથે જ પડવાનો છે 100% નુકસાની છે। ખેડૂતો જે છે કે તેઓએ ડાંગરનો પાક ઘઉંનો પાક એરંડાનો પાક જે વાવ્યો છે તે નષ્ટ થઈ ગયો છે અને હવે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે। ગામમાં લોકો જવા મજબૂર બન્યા છે। પથાપુરા ગામે સ્થળ ત્યાં જળની સ્થિતિ છે અને પથાપુરા ગામે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે જ્યાં રસ્તાઓ ખેતરો દરિયો બની ગયા છે। ગામમાં કેડ સમા પાણી ભરાયેલા છે અને લોકોને અવરજવર કરવી હોય તો હવે માત્ર ટ્રેક્ટર એક સહારો બનીને રહી ગયું છે। લોકો અવરજવર કરી શકતા નથી એટલું પાણી સાબરમતીનું આ ગામોમાં આવી ગયું છે। જે પ્રકારે ઉપરવાસમાં વધારે પડેલા વરસાદને જે પાણી છોડવામાં આવ્યું જેને લઈને પથાપુરા ગામ સંપૂર્ણ બેટમાં ફેરવાયું છે। તમે દ્રશ્યો જોઈ શકો છો જાણે ગામની અંદરથી દરિયો વહેતો તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે ગામની અંદર જે પાણીનો વહેણ છે તેટલી પ્રવાહ વહી રહ્યો છે કે અત્યારે અમારે ટ્રેક્ટર ઉપર આ ગામમાં ફરવાની ફરજ પડી રહી છે। આ તમે જોઈ શકો છો કે લોકોના જે ભેંસ છે ગાય છે જે પશુઓ છે તે પણ અત્યારે આગળ પાણીની અંદર ધમધમતા પાણીને બાંધી રાખ્યા છે અને લોકો અત્યારે ગામની અંદર અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો સાબરમતી નદીમાં સામાન્ય જો પાણી છોડવામાં આવે તો આ પ્રકારની સ્થિતિ થતી હોય છે પરંતુ અત્યારે પરિસ્થિતિ કંઈક વિપરીત બની છે। જે પ્રકારે તમે જોઈ શકો છો તે પ્રકારે લોકોના ઘરોમાંથી પાણી જે પ્રકારે ઘૂસી ગયા છે અને આ પાણી છે તે અવિરતપણે વહી રહ્યું છે। બીજી બાજુના તમે જે દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રકારે કે જે ઘરોની અંદર જે સામાન હતો તે તમામ સામાન
નિષ્કર્ષ ગયો છે અને જે એમનું જે પોતાનું ઘર વખરી છે તે પણ અત્યારે પાણીમાં ક્યાંક ને ક્યાંક પલળી ગઈ છે. બીજી બાજુ સૌથી મહત્વની વાત કરવામાં તો પ્રાઇવેટ તંત્ર અલર્ટ હતું અને જેના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે જે લોકો છે તેનું સ્થળાંતર કરાવ્યું છે 300 થી વધુ લોકોનું, જેથી કોઈ જાનહાનિની કોઈ ઘટના ઘટી નથી. ખેડાના પથાપુર ગામે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે. પથાપુર આ જે ગામ છે ત્યાં સાબરમતીએ જે વિનાશ વેર્યો છે એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. અહીંયા કચ્છના વાગડમાં મેઘમહેર યથાવત છે. ભારે વરસાદના કારણે રાપરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રાપર શહેરમાં શંકરવાડી, તકિયાવાસ, પોલીસ લાઇન, મામલતદાર ક્વાર્ટર, તિરુપતિનગર, ગેલીવાડી, સલારી નાકા, ખોડિયાર મંદિર રોડ, દૂધ ડેરી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. વાગડમાં વરસાદથી ખેડૂતોમાં અને માલધારીઓ પર મુશ્કેલી વધી ગઈ છે. તો બસ સ્ટેશન વિસ્તારથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આ તસવીરો જુઓ તમે. અહીંયા કાર પણ અડધી ડૂબી જાય એટલું પાણી મુખ્ય રસ્તાઓ પર છે અને બસ સ્ટેશન બેટમાં ફેરવાયેલું છે. સ્થાનિક લોકો અહીંથી અવરજવર કરી શકતા નથી. નદીનું વહેણ જાણે પસાર થતું હોય એવું લાગે. તો કચ્છના ખડીરમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે રણ દરિયો બની ગયો છે. ભારે વરસાદને પગલે રણમાં પાણી ફરી વળ્યા છે. અમરા પર રણ જાણે દરિયો હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ગઈકાલ સાંજથી ખડીરમાં વરસાદનું આગમન થયું છે. ભારે વરસાદને પગલે અહીંયા રણ જાણે દરિયો બન્યો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. કચ્છમાં ગઈકાલથી જ છે તે સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ છે તે રાપર વિસ્તારમાં છે તે નોંધાયો છે. 15 થી 16 ઇંચ જેટલો ગઈકાલથી અત્યાર સુધી રાપર વિસ્તારમાં છે તે વરસાદ નોંધાયો છે. બીજી બાજુ જો ભુજની વાત કરવામાં આવે તો હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભુજ બસ સ્ટેશનના દ્રશ્યો છે. જાણે બસ સ્ટેશન છે તે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો હાલ અહીં કને સામે આવી રહ્યા છે. જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે આ ભુજનું બસ સ્ટેશન છે તે બેટમાં ફેરવાઈ જતું હોય છે. ઘૂંટણસમાં પાણી છે તેમાંથી લોકોને છે તે પસાર થવાનો વારો આવતો હોય છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે જિલ્લા મથક હોવાના કારણે જે બસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં પાસે અન્ય ગામોથી જે પ્રવાસીઓ આવે છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. તો અહીંથી જે પસાર થતા હોય છે વાહન ચાલકો, તેઓના વાહનો છે તે બંધ થતા હોય છે અને લોકોને છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તો બીજી બાજુ નગરપાલિકા દ્વારા કોઈ પણ પાણી નિકાલ માટે છે તે નક્કર કામગીરી આજ દી સુધી કરવામાં નથી આવી. જે અહીં કને દુકાનધારકો છે તેઓને પણ દુકાન બંધ કરવાનો છે તે વારો આવતો હોય છે. વરસાદના કારણે જે દુકાનમાં પાણી છે તે જતા હોય છે, જેને લઈને દુકાનદારો પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. કચ્છમાં સતત વરસાદથી સફેદ રણ દરિયામાં ફેરવાયું. ડીપ ડિપ્રેશનની અસર વચ્ચે રણ દરિયો બની ગયો છે. વિશ્વ પ્રખ્યાત ધોરડો, સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર જળમગ્ન થયા છે. દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા. રણમાં પાણી ભરાતા આવનાર રણોત્સવ સમયે પ્રવાસીઓને સફેદ રણ જોવા જે છે એ જઈ શકે છે, પણ થોડી મુશ્કેલી ચોક્કસ પડશે. જિલ્લાભરમાં ગત રાત્રિથી વરસી રહ્યો છે ભારે વરસાદ અને ડીપ ડિપ્રેશનની અસર પણ છે. ધોરડો, સફેદ રણ અને વોચ ટાવર જળમગ્ન થયેલા છે.